સુરત એરપોર્ટ પર ઈમાનદારીનો એક સરાહનીય કિસ્સો સામે આવ્યો છે। CISFના જવાનોએ લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમથી ભરેલી બેગ તેના મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। 1 જૂન 2026ના રોજ સુરત એરપોર્ટના અરાઇવલ ગેટ બહારથી CISFને એક બિનવારસી હેન્ડબેગ મળી આવી। તપાસ દરમિયાન આ બેગમાંથી અંદાજે 53.34 લાખ રૂપિયાના કિંમતી દાગીના અને 30,000 રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી। આ બેગ બેંગ્લોરથી ફ્લાઇટમાં આવેલા મુસાફર શૈલેષ પ્રેમપ્રકાશ ગુપ્તાની હોવાનું સામે આવ્યું હતું। તેઓ ઉતાવળમાં પોતાની બેગ એરપોર્ટ પર જ ભૂલી ગયા હતા। એરપોર્ટ પર તહેનાત CISFના જવાનોએ પ્રામાણિકતા દાખવી જરૂરી ચકાસણી હાથ ધરીને ત્યારબાદ કિંમતી સામાનથી ભરેલી બેગ તેના મૂળ માલિકને સુરક્ષિત પરત કરી હતી। કિંમતી સામાન સહી સલામત પાછો મળતા મુસાફરે CISFના જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।